ઓ ભત્રીજા, એ ભત્રીજા, હું તમે બરાડા પાડો ઘરમાં હવે હેળો કોમ કરો, હેળો કોમે જાઓ. શું હવે ગમે તે હવે આપણે હવે કે ગમે તે હવે કોમે જ જવું પડશે ને. અત્યારે તો મંડપ નું ચાલે. તો મંડપ નું તો મંડપમાં જવાય. મંડપમાં જવું એ તો વાત સાચી. હા પણ એ જઈને તમને ખબર હોય ને મારી ટીમ ચેવી કેવી ચોરી કરવાની. હમણાં ખીલી લઈને નાહી આવે ને તો મારું નામ આવશે આગળ. તો પણ આપણે ભણવા જતા હરખા રહ્યા હોય તો એ કંપાસ પેન્સિલો નહીં મૂકી કોઈ ની તો ભાઈ તને ચોર જ કે ને. તો કાકા તમારા સંસ્કાર હે ને અત્યારે આ બધું મારા લીધે જો આ બંગલો બન્યો. તમે હોત તો તમે શું કર્યું? પણ એવું તું ભણ્યો હોય તો કઈ ભણી ગણીને આગળ ના થાય. નરી ચોરીઓ જ કરી હતી એ. ચોરીઓ જ કરે ને તમારા સંસ્કાર એવા હોય તો અમે ચોરીઓ જ કરીએ ને બીજું કરીએ. પણ તને કહેતો તો ભણ તું વાપરતો તો ના બતાવી ને આપતો તો. આ ભણ્યો હોય તો અત્યારે ઉનાળામાં બધે મંડપ રૂપા જવું પડે. તો એ તો તમારા સંસ્કાર ને તમારા લીધે તો આ બધું શીખ્યું. તમે મને કયો કઈ જા ક્યાં જા આ ચોરીઓ કરતે શીખવાડ્યું ને બીજું શું શીખવાડ્યું? અત્યારે હાલ તું ભણ્યો હોય તો એસી બેઠો કામ કરતો હોય. અત્યારે હાલ તું મંડપ રૂપા જાય કે તું કે સીલી હું લાવું તો કે મને ચોર ક્યાં તે નિહાર માં તોય તે બહુ ચોરીઓ કરી. કંપાસ, લોકોની પેન્સિલો, રંગ બધું લાવ્યો છું એટલે તને ચોર જ કે ને. હવે બેહી રહે નહીં મેળાવા. મેં તમને બપોરે તો વાત કરી હતી. અરે તે બપોરે વાત કરી હતી પણ એ સીઝન જાય આપડી શિયાળવાના ચોમાસું આપડી સીઝન હોય. તો એક કામ કરો કાકા, અત્યારે જઈશું તો બધા અત્યારે જાગતા હોય રાતે, બરોબર? કારણ કે દિવસના થાકેલ હોય એમને ઊંઘ ક્યારે આવે તમને ખબર? 2 વાગ્યા પછી જ ઊંઘ આવે એમને. એટલે 2 વાગ્યા પછી જ આપણે ને કરીએ એવું. હા, આજે હું તમને મસ્ત એક આઈડિયા આલો. એવું છે? હા, શું આજે વાત આપણું કરે? કામ થઈ જાય. આપણું કોમ બની જશે. પણ રાત વેઠવી પડે તો કોમ ને કરશે નક નહીં ને કરાય. ભત્રીજા રાત છું 2 રાત વેઠું. જો 2 વાગે આપણે નીકળીએ. અત્યારે તમારે ઊંઘવું હોય તો ઊંઘી જાઓ. હું અત્યારે જઉં છું ભાગોળ, બરોબર? થોડી વાર મોબાઈલ માં પબજી રમીને હમણાં હું શાંતિ આવું 12-1 વાગ્યા પછી, બરોબર? પછી હું તમને ઉઠાડીને પછી આપણે જઈશું, બરોબર? આપણે રાતે 2 વાગે 2 વાગે જવું પડશે. અડધી રાત વેઠવાની. તો અત્યારે બધા ખેતર નું કામ કરતા હોય, બરોબર? અત્યારે તો જાગતા જ હોય, ટીવી ને એવું જોતા હોય એટલે અત્યારે જાગતા હોય. અને ઊંઘ ક્યારે આવે? 2 વાગ્યા પછી, બરોબર? અત્યારે તે વાત કરી એ સાચી કરી કે આ કૂતરો ને બૂતરો બધું કેટલું બધું ભાગે છે. બધું શાંતિ થાય પછી જી 2 વાગે આપણે ને કરીએ, બરોબર? તો લગન હું ભાગો ઓટો મારી ના આવું, બરોબર ને? તમારે ઊંઘવું હોય તો ઊંઘી જાવ અત્યારે, બરોબર? હું જવું. હું ઘડી કાંટો પડી લો. એ આપણે ટેમે આપણે બે જતા રહી. હે ને? સારું તો તું ગલ્લા બાદ જા, હું ઘડી કાંટો પડું છું. હા હા. ચંપલ તો જો નહીં મજા દે. અલે હોઈ ગયો બેટા? ઓ બેટા હોઈ ગયો? હેન ઉઠ, ખેતરમાં જવાનું હોય. હેન પેટમાં તો મને દુખાય ને. હેન ઉભો થા, થાક લાગ્યો? હાર ઉભો થા. જો હેન જો ઉભો થા. એટલે આ તું શું કરે? એટલે તું કઉ તું અત્યારે જે કરે ને એમ કરીને દે. ઉભો થાય ને, નાટક ના કરે. એટલે પેનથી હું અહીં આવ્યો તો હું જોઈ દેતો તું ફોન જોતો હતો. પેન જઈને મેં ચંપલ નું કીધું એટલે તું ઊંઘી ગયો. હું નહીં આવવાનો જોતો. ઉભો થાય કા દોતી જોઈ ગયો ને? હું નહીં આવવાનો જો. આ કેટલો મોટો થયો જો, ખાટલા મારતો નહીં. ઉભો થાય ને તો હું કરું? તો મોટો કરે તો થવો જ ને થાય. ઉભો તો જો, હું નહીં આવવાનો જો. ફોન જોયા વગર ઊંઘી જજે ને કે પગ તારા ભાગી નાખે. સારું જો ને, તો બખારા ના હંમેશા માતા ભાઈ ખાટલા ઊંઘી રહે. કામ કરો ને બફાણ કરો ના કરો. હજુ ફોન ચલાય તું? ઊંઘ તો તમને નહીં આવતી હોય નહીં? ના તાવ ને મને તો હા પા તમે મહારાજાના છોકરા ખરા ને? 2-2:30 વાગે ઊંઘવાનું. 2-2:30 વાગ્યાનો સોનો મનો ઊંઘવાનું કર.
કોમ ધંધો તો કશું કરવો નહીં તારે. હવે તમે તો હો મારે ચો કોમ ધંધા આ કરવા. એટલે બાપો કમાઈ ના લે એ બધું ખાવાનું. આ બે ખાવાનું ઢોલ કોઈ. જેવો તે હું તું. અરે ઢોલ જેવું નહીં, આ તો તમે બધી બેઠી ખાણી હાલો છો ને એટલે મારે ચો કોમ ધંધો કરવાની જરૂર નથી. ના નગારા વગાડી બે આમ. નગારા તો વગાડવા પડે. કોમ ધંધો કર, કોમ ધંધો કર. આ રીતના ફોન નો બોન ના ચલાય. નહીં હાલ લાગતું કશું. કાકા તમે છો ને તો આંટી મારા જલસા જ છે. હું શું તો હું હતો, હું જતો રહ્યો તો. એ પછી વાત પછી. ના ના તને કશું કીધું નહીં ના જુંદી એટલે તને માથે ચડ્યો. ઉભા. આ લે આ છોકરાને થોડો ઠપકો આલું હું ચમ. એટલે હું થયું? તું જે નરો ફોન વાપર કરે છે, રાત પડો તો ઊંઘતો નહીં. એટલે છોકરા નકરો ફોન જોજો ના કરાય એમાં તો જો આવું અસુન બસો કારી થઈ ગઈ છે તારી. અલ્યા રમતું કાકા, હા આ ફોન ચલાવવાની રીતે તો ફોન જ ચલાવવું પડે ને. અરે પણ લડાતા ફોન જોજો ના કરવાનું હોય. ખાવાના ટાઈમે ખાવાનું હોય, ખાવાના ટાઈમે ખાઈ લેવાનું હોય. ખાઈ જ લઉં છું. ઓહ તમે મારી વાત સાંભળો, તમે મારા છોકરાની પંચાયત ના કરશો, તમારા છોકરાની પંચાયત થાય. મારા છોકરાને શીખવામાં લઈને જ આવ્યો છું. એ નહીં તમારો છોકરો નહીં ચલાવતો. હા તે મારો છોકરો તો ચલો. આ તો તમે છો મારા છોકરાની પંચાયત કરો, જે કરતા હોય કરી ખાઓ. મારી પંચાયત ના કરશો આમની. હા લેવાડો. જાઓ જે કરતા હોય કરી ખાઓ. કરો મારે શું તમારે ભોગવવાનું, મારે આ તો થોડું ભોગવી ભોગવવાનું. લઈશું. કાકા તું. તમે મારું ઉપરાતું લીધું જ ખરું. પેલા તો હુઈ જજે પાહો, સવારમાં વહેલો ઉઠજે પાહો. હાલે તો હું 8:30 ઉઠી જાય. 8:30 નહીં 7 વાગે ઉઠી જજે પાહો. એટલે આવા શું કામ છે તે 8:30 ઉઠી જાય? સવારમાં ડોગર પેલું એ કરવા એ જવાનું તો છે. થઈ જશે, એ તો દાળીઓ મોકલી દે. આ હુઈ જાય ને હવે ફોન ના ચલાવતો. અરે મારો કાકો ઓ પેટમાં દુખે છે, એનું પેટમાં ઘૂંટણ બોલે છે. એ બોલો. આટલી મોડી રાતે ચેબા જ જાઉં છો? અલ્યા ઈનો સોલા લેવા જવું છે મારે. પણ અડધી રાતે એનો સોડા શું થયું? અલ્યા બહુ પેટમાં દુખે છે, શી ખબર ખાધામાં શી ખબર શું આવી ગયું છે એ જ નહીં ખબર પડતી મને તો. લાગે આજે એક ડોશીએ કઈ ખારું બનાવ્યું, વધારે ખાઈ લીધું તમે. અલ્યા તીખું શાક ખાધું છે ને એટલે આવું થાય છે મને. ચીખું ખાઈ જશો એટલે. તાન. પણ એક કામ કરું તું ને, શું? ઘેર અજવાની ફાંકી મારી દેવી હતી ને અલ્યા પેટમાં. બાપા 2 વાર ફાંકી મારી છે તોય નહીં કઈ અસર થતી. તો એક કામ કરે, શું તો ઘેર એક તો પડી હશે ને, વળી છો ને એક બાપા. તો એક થોડી પલાળી ડૂંટીએ ભર દો તો લગે સારું લાગશે. અહીંયા 2 કલાક એ રીતના તો મેં કર્યું પણ નહીં, મને કઈ અસર જ નહીં થતી. શી ખબર એક થી કોઈ ફેર ના પડે. આ શું નહીં ફેર પડતો. એવું કેવું દુખાય તમને એ પેટમાં? આનું જબરું લાય બને છે બોલો. ચીખું ખાઈ જશો લાગે. બરાબર. લાય. આ તું એક કામ કરો, આ લાલ મરચું હતું પેલું નહીં તમને એટલું હતું. બધું ચીખું શું કરવા ખાવ છો આટલી ઉંમરે તમે? એટલે આ જીભમાં ચોરી પડી હતી ને એ તીખું ખાધું હતું. આ ચોરી મટી ચિંતા ને હવે પેટમાં દુખાવો પડ્યો છે બોલો. તો ઉપલબ્ધ તે ના ચીખું ખાવ એટલે શું હાલત થાય? ત્યાં જબરી લાય બના રહેવાતું નહીં બોલો એવું આટલે થાય. અત્યારે તમે એનો લેવા જાવ છો, અત્યારે ગલ્લા તો બંધ થઈ જશે. ગલ્લા તો મને આ તો હું ઓટો મારી જાઉં કહું પેલો પેટમાં ગલ્લે લાય છો બને જવા છે નહીં. એટલે. એક કામ કરો, મારા ઘેર હેડો, તમે લેબુ શરબત પીવો. તમારે ઘેર લેબુ એવું હજુ પડ્યું નહીં હોય. એવું બધું હું જો રાખું. હા એટલે તે હેડો મારા ઘેર, હું તમે લેબુ શરબત પીવો તો થોડીક ઠંડક થાય તમને. હા, એ હેલો. હેડો. કાકા હેડો, ટાઈમ થઈ ગયો. થઈ ગયો? હા? થઈ જાઓ. એવું ને? હા. હવે આપણને મજા આવે. બરાબર? ચાલો. ઓ આમ જો ને ઊંઘી રહ્યો એનો બાપો 3 વાગે નો ખેતરમાં અહીં આવવાના પડી રહ્યો. ઉભો થાજો લે. ઓય ઉભો થા ના, ખબર નહીં પડતી એકવાર ના કીજે. ઊંઘું છે મારે, ઉભો થાય ના. ઊંઘો તો તમે જાઓ. એ તું અંદર જઈને ઊંઘ. ઉભો થા ના, એકવાર ના કીધે ખબર નહીં પડતી. ઉભો તો જાઓ. ઉભો થાજો. જાણ અંદર જઈને ઊંઘ. ઓય એકવાર ના કીધે તને ખબર નહીં પડતી, ઉભો થાજો. પગે લાગુ, ઊંઘવા દે બાપા, ઊંઘવા દે. ઓ ખરેખર પેલી કહેવત સાચી હ. આ છોકરા કરતી તો પથરા જન્મ્યા હોય ને તો સારું, તો લુગડા ધોવા જ કોમ આવે. ઉભો થા જાય, ફટાફટ ઉભો થા, મારે ઊંઘું સજાય. બખારા કરો, ઉભો દો ને. ઉભો થા જાય ને, મને ઊંઘું સજાય. ઉભો થા, ઉઠ, ઊંઘવા દે મને. આ હું કરે ને પાહો નાટક કરે શું થયું? મોબાઈલ લાવ મારો. તારો મોબાઈલ તને ખબર, મને થોડી ખબર હોય.
લાવો ને અત્યારે અંબે હાલ હું ખેતર માં આવ્યો હું હો. નાટક પાછા ચાલુ થઈ ગયા હશે જો ચોક ખીચામ. તમે ફોન લીધો મારો લાવો. મારા જોડે નહીં લે જોઈ જો મોબાઈલ જોજો. તને ખબર તારો મોબાઈલ તું આખો દાડો વાપરે હું થોડો જોઉં આમાં નહીં તો ઓ ચોક હે બડા ફોન જોજો મારો. તો તું નતો લઈને ગયો ખાટલામ? મેં કીધું નતું કે ઊંઘી તો જે ફોન જોતો નહીં. કાકા હા ફોન માં જો એક જ ભાઈ મસ્તી કરો માં જોડે રાતે આવી. કોણ? પેલો જાડિયો નહીં? કયો જાડિયો? એટલે સદુપા છોકરો. ઓવો ઓવો એ ચોક લાગે મસ્તી માં ફોન લઈ ગયો હે યાર. એવું હો? હેડો તમે એમના ઘેર. હા તો લેન જતા યાર લેન. તો ચંપલ પહેરી લો. દુઆતી લઈ લો હે ને. આ મેલો દુઆતી હતા. ના ના જો એને લીધું હોય ને તો મારું એક ટસકો. ભાઈ કોણ ટસકો માં ફોન ગોતો મારો. છોકરા આ જો ઊંઘી રહ્યો ઉઠા નતું એ જાડિયા બીજાની ઊંઘ વગાડીને પોતે ઊંઘી રહ્યો. હું હસો ના મારે મસ્તી ના કરી હેડ. મારા છોકરાનો ફોન લાય. એટલે મેં થોડો લીધો હે ભાઈ ફોન તમારો. તું મારે મસ્તી ના કરી અડધી રાતે મારા ભાઈ ફોન આલ દે ને. કોનો ફોન? મારો. તમે થોડો ચોરું ચોર નહીં તું મસ્તી કરે. આ છોકરો કે મસ્તી કરે મારા જોડે. લે જોઈ લે લે ખીચા જોઈ લે 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 ગદીલા જેવો થયો ફોન ચોર કરે. સા લે રમતુજી હા શું જોયું? અલે મારા છોકરાનો ફોન ખોવાઈ ગયો ત્યાં તમારો છોકરો મજાક કરે તે એના જોડે આરોપ ના ખાવા એ છોકરા તે જોયો મસ્તી કરે માં જો કાકા રાતે હું ફોન લઈ ગયો મારો. ના મેં નહીં લઈ આવ્યો તો ના ભાઈ. ઓ મેં એને નવો ફોન લઈ આવ્યો એના જોડે એનો ફોન હોય. મનવા કાકા નવો ફોન લઈ આવ્યો હતા તો જો મસ્તી નહીં કરતો ને તો ખીચો બતન લે લે જો હોય તો આપી દે ભાઈ. ખાલી ખોટું મારે ઊંઘું છે ઉજાગરો છે. કાકો ફોન વળીને આવ્યો જો પછી મળ્યો ને તો આ દોતીનો સસ્કો મેલે. એ રમતુજી માપ્યો કાલે ખોટી કોકની ઊંઘ બગાડવાની યાર. મારી ઊંઘ તમે નહીં બગાડી. મારો ફોન ચોરી થઈ ગયો તાન. હું થોડો લઈ ગયો હું થોડો ચોરું બોલો તો હા કાન નાખો અડધી રાતે. લે પાકીટમાં લઈ લો. પાકીટમાં તો ફોન તને મૂકતું હોય. ઓ કાકા જો ઓધો આવો ફોન હું તારો ફોન હોધે તો મારો ફોન ચોક જાય એવું લાગે મને. મારો ફોન જાય એવું લાગે. એટલે મેં તને કેટલા મહેનત થી ફોન લઈ આવ્યો છો. મેં લીધો બે પણ અંતર દીધા. અરે નહીં કાકા ફોન જતું રે મને. તમે શું બીજા એક બીજા પેલો કે તારો ફોન ખોવાયો પેલો તારો ફોન ખોવાયો શું એમ કેજો મને. હવે તું મજાક કરતો હોય હું તારો ફોન હું કોમ લઉં? મારો ફોન તો મારો ફોન છે. મારી વાત પેલા બે વાપરો. તમે બેને મજાક નહીં કરી ને નહીં કરી ને તો તમે મારા હંગા છેડો. ચોર કોણ મને ખબર પડી ગઈ. લે તમને તમે હેડો ને બધી ખબર પડતી હેડો તમને. હેડો કાકા બે મિનિટ ચંપલ કેટલો હો આ પિન પાર આવે ને નેન ના તું ખાલી હંગા છે ઓટોમેટિક ખબર પડી જાય. 4 વાગ્યા છે હજુ પેટમાં હરખાઈ આવતી નહીં. બોલ હાય બરાબર લીંબુ પીધું પાટી આ રહ્યો જો ચોર પડી રહ્યો ખાટલા. ચોર બોલ હું કહું ફોન લાવો મારા. તમારા ફોન મારા ઘર જોઈ હોય શિવાજી. હા આ રમતુજી ક્યાં તમે ફોન લઈ જાઓ બરોબર. હું બધા ધંધા ચાલુ કર્યા તમે ચોરીના. હું ચોર નહીં સાચું બોલો ને કયા મારી દોતી ને તમારું ગરું જો અડાજી ભૂલે નહીં. ફોન લાવો અમારા ચોર છું આપા આખી રાત નો તો ઊંઘ્યો નહીં મને ચોરી ઊંઘો. બે ફોન ચોરી કર્યા છે. તમે ચોર લાગુ છે એમ? ચોર જ છો ને એટલે પેટમાં જ દુખાય સમજ્યા. અલ્યા હું ચોર તો તમને ખબર છે કોઈને પેલા શું હતા એ હાલ હું તમને લઈ ગયો. ચાલો બતાવો તમે હું ડાયરેક્ટ કોકના ઉપર આરોપ નાખવાની વાત કરવાનો છે. તમે સીધા મને ફાઇનલ તો બતાવો તમે હાલો ને. એ આગેવાન ને બોલાયા. એ આગેવાન ને બોલાશે તો યાર સમાધાન નહીં થાય. બોલાવો. ચોરી કરતા શીખી ગયા. ગમે તે કરીને 2 ફોન કઢાવવાના છે આપડે. જીવાજી ચમનું હજુ પેટમાં સારું નહીં થયું. અહીંયા પેટમાં તો નહીં સારું થયું પણ આ બીજું પાછું દુઃખ ઉભું થયું છે મારે.
તો શું થયું અંગત? આમના ફોન કે મેં લઈ લીધા એવું કે આગેવાન હું એ તમારા છોકરાના જોડે ફોન ચોર્યા અમે. ફોન ચોર્યા હશે તમારો ફોન તો તમારે ખીચામાં. મારા નહીં, છોકરાના ફોન ચોર્યા. છોકરાના ફોન, મારા છોકરાનો ફોન એ ગાયબ, અમના છોકરાનો ફોન એ ગાયબ. એવું રમતુજી ગયા હો. એમના ગયા તો મને લઈને આવ્યા હતા લીંબુ શરબત એટલે પીવડાવ્યા, તમે એવું પૂછી કહેવા જો. માંગો કે જીવાજી ફોન ચોરી ગયા? હા ચોર છે, ચોર, એક નંબરનો ચોર છે. એ રમતું બહુ વધારું ના બોલ્યો હો ભાઈ. પણ હવે ને હજુ વાર નહીં લાગે. થોડી વાર પેલા જ મારે ઘેર છે ને લેબુ શરબત પેટમાં દુખાતું ને તે પીવડાઈને ઘેર મોકલે. તે ઈ અમાર કોઈ ઓટો મારતા ગયા હે. આ આગળ ને કહેવાય ને હમણાં જોડે બે ફોન કરાવો, ફોન લીધા વગર આપણે આગળ ફોન કરાવો એટલે પણ હું તો કોઈ બીજો હોય તો ફોન કાઢું ને. જીવાજી, બીજી બધી વાત છોડો, આમની જોડે ફોન કરાવો. મારી છોકરાનો વાત ફોન સાંભળો આપજો. પેલા. ફોન ચોરતે જોયા તમે અમને? આ રમતુજીએ મને જોયા. નક્કી ખબર હે કે આ જ હોય ચોરંટો, બીજું કોઈ ના હોય. યા જોયું છે ને, નકર અમે ભમાયા વગર નહીં મેલું તારા મનમાં આવી તે અમે ઈ શિયાળ છે, ભમાયા વગર અમે નહીં એ મૂકીએ. રમતુજી, આ તમારા છોકરા ચો ઊંઘી રહ્યા? બહાર ઊંઘી રહ્યા. ઓવા. હા, અને ઊંઘી રહ્યા હોય ને તેમને ભોને નહીં હોતી. હવે બહાર ઊંઘી રહ્યા હોય તો ખાટલામાં તો ગમે તે કોક આવીને હાથ મારીને જતું રહે, ખબર ના એટલે પડે. આ જીવાજીએ હાથ માર્યો હે. પણ એટલે આપણે એવી રીતે જોયું છે આરોપ ના મને. થાય. તે તમે આ જોયા એટલું એમને? બધું લઈ જતે ફોન. મેં કઈ જોયો સબૂત છે તમારા જોડે કે સબૂત ફોન લઈ તો કઈ ગયા? નહીં તો હવે. પછી ડાયરેક્ટ તમે ચમ બારોબાર આરોપ નાખી હા, એના ઉપર? કેમેરા રખાશે ને કે? ના, કેમેરા નહીં. તું જોયા ગાળ્યા વગર આવી જાઓ. અમના જોડે ફોન કરાવો ને ઊંઘ આવે બધી. બે છોકરા આને શું પગે લાગવાનું? આ તો બધા નાટક કરે હે. અને રોજનો આનો આ ઢોંગી ભૂ. રાખો. ના રમતુજી, હા. એકની વાત કેટલી વખત કરશો? એમને ફોન નહીં લીધો, આ ચોરી કરે એવા લાગે છે એટલે તમને. આને મારું ઘર 89,000 નો ફોન લાવ્યો તો. 89,000 નો. અને આર્યો લઈ ગયો. તમે 89,000 નો લાવ્યો હોય કે 90,000 નો ના, લાવ્યો ભમા હોય, વગર નહીં બાર મૂકવાની ખાટલા વાત. મૂકી રહ્યો, યા ઘડી ફોન મૂકીને ઊંઘી રહેવાય ખાટલામાં બાર? તે ખાટલો મીકુન ફોન લઈ જાય વળી વાત. હવે એવા તો જેટલા લઈ જાય એવા તો જેટલા ફરતા હોય છે વાત કરો તમે હવે. આ જીવાજી હું હવે તમને કહું, છેલ્લી વાર કહું, તમે ફોન નહીં લીધો ને? જ્યાં નહીં લીધો મારું ઘર ચેક કરી આવજો ખરેખર કે હા જ નહીં જાય લીધો. તો વાત એવી છે કે જીવાજીએ ફોન લીધો નહીં તો આ ચોર હશે તો હશે કોણ? હવે એ તો ગમે તે હોય, રાતે હવે કોઈક બહારનો માણસ અહીં લઈને જતો રહ્યો તેને ચો ખોરવા જવું કયો તમે? તે ને અમારા ફોન નું શું થશે તો? તમારા ફોન નું શું થાય? હવે લેવા વાળા લઈ ગયા, હવે ફોન પાછો ના આવે. એટલે મારા 80,000 ગયા. ઠંડા પોણે નહીં ત્યાં કરવાનું 80,000 નું હોય તમારે. સતુભા, આપડે તો સારું છોકરા બહુ જો ગોમનું હશે ને કોક તો આ કીધું કાકા તું. પકડાઈ જશે. તને કીધું તું કે ફોન હે ને ઘરમાં મૂકવાનો, જોડે લઈને નહીં ઊંઘવાનો. 24 કલાક ફોન ઓમ ઓમ ઓમ. આ બધું છે ને હવે મારશે તારા નહીં. લીધે 2,000 ગયા. અત્યારે થવાનું મારે હતું એ નહીં. થઈ ગયું. આ બધું પેલા તમારે શીખવાની જરૂર હતી. અને 80,000 કેટલા ભલે, કમાયા? એ પેલા બાર ઊંઘાડ્યા પેલા વિચારે તમારે ઘણા છોકરા. ફોન એવી બધી વસ્તુઓ મોંઘા મોંઘા ફોન આગેવાન ફોન નું લઈ આલો, ફોન ચોકથી કરી આલો. મેં તે કીધું લઈ તો ખરું, ગયો. હવે કશું ના થાય, લેવા વાળા લઈ જઈએ. હવે શું હોય, ઢીલા થઈ ગયા હવે બીજો લાવી દેજો, અને હવે પછી છે ને ધ્યાન રાખવાની, આપણી વસ્તુની આપણે પોતે ધ્યાન રાખવી પડે. આવી રીતે બહાર ના ઊંઘી રહ્યા બધું ફોન મૂકીને આવી રીતે ગમે તો કોઈ ખેડતો આવતું લઈને જતું રહે, ચમ નહીં ખબર પડે. જો તારા લીધે 80,000 માં આવ્યો હું. રેડો તને હવે. સાચી ગયો તો હું. જઈએ. હું શું કહું છું સતુભા, કોઈ ગોમનું હશે તો આજ નહીં તો કાલ પકડાઈ જશે, અને બહારનું હશે તો પછી ભગવાન જાણે. હા એ તો બરાબર ને? લેડો હવે હવે. આટલું ફેરવા લે ને ભૂલી તું જાઓ. ક્યારે ને? ક્યારે ને તું? ચાલો આપણે જઈએ અને છોકરા હવે આપણે હે ને ઘરમાં ઊંઘવા જઈએ, બરોબર? બહાર નહીં અને ઊંઘવું. રમતુજી, હા. બીજી એક વાત, કાવડી તો જોયા જોણ્યા વગર કોઈના ઉપર આરોપ નહીં નાખવાનો આપણે. જીવાજી, ભૂલ બરાબર. ચૂક હોય તો માફ કરજો યાર. મોટી બબાલ થઈ જાય, બીજું કશું નહીં. સમતુજી, હા. તમે કરતો હું આની ઘેર જઈને સર્વિસ કરું. આ સર્વિસ શું હવે જે થવાનું હતું થઈ ગયું હે ને છોકરા આપણે. લઈ આવજો બીજો બીજો મોંઘો ફોન અને જીવાજી, તમે ચમનું પેટમાં સારું થઈ ગયું? આ બધું થયું ને તારે થોડી પેટમાં સારું થયું મને એવું સારું તરફ જો શાંતિ ગેજીનું આજે હવે ગીજું મોટા ફોન લઈ આવ્યો. અહીંયા બજારો મોટી ફોડ